દોસ્તો આજે બે સપોર્ટર આપણા ફોલોવર્સ આવ્યા છે સોશિયલ મીડિયા આશ્રમમાં દરેક પ્રભુજીને ભોજન પ્રસાદી આપવા માટે. શું નામ છે મોટાભાઈ તમારું? દિનેશભાઈ. દિનેશભાઈ, ક્યાંથી આવો છો આપ? લોંગડીથી. લોંગડીથી આવો છો. તમારું નામ? રંભાબેન. રંભાબેન. તમારું નામ બેટા? વંશિકાબેન. શિલ્પાબેન. વિશાલભાઈ. વિશાલભાઈ, બરોબર. અને તમારું નામ મોટાભાઈ? મારું નામ અજય. અજયભાઈ. તમારું નામ બેન? વર્ષાબેન. વર્ષાબેન. તમે હરોજ વિડીયો જોતા હતા અમારો? વાહ. અને ક્યાંથી તમને આ પ્રેરણા મળી કે આવી રીતે આપણે સપોર્ટરૂપ બનવું જોઈએ? તમે આવું કાર્ય કરો છો તો અમને થોડુંક અંદરથી એવું થયું કે ચાલો આપણે આશ્રમમાં જઈએ અને થોડું ઘણું જે સપોર્ટ થાય એ સપોર્ટ કરીએ આપણે. બરોબર. પણ આ નિસ્વાર્થથી તમે જે સેવા કરો છો એ અમને બહુ ગમી, એટલે અમે અહીંયા આવ્યા છીએ અને જે આપણથી થાય એવી સેવા કરીએ. ના ના, બિલકુલ બિલકુલ. અને તમે બધા લોકો જે વિડીયોમાં જોતા હતા વ્યવસ્થા, અને આજે તમે લાઈવ અહીંયા જોયું, તમને કેવું લાગ્યું? અમને બહુ સરસ લાગ્યું. તમારી અંદરની જે સુવિધા કરી છે તમે આ લોકો પ્રભુજી માટે બહુ એકદમ ફર્સ્ટ ક્લાસ, આપણે ઘરે પણ ના હોય એવી સુવિધા કરી આપી. બસ ભગવાનની કૃપા છે ને તમારા લોકોનો સહકાર છે. અને આજે અમારા બેન ક્યાંથી આવો છો તમે? આમ જેતપુર પેડલાથી. જેતપુરથી આવો છો. તો આજે અમારા કર્મભાઈ છે ને નામ, મારા કર્મભાઈનો જન્મદિવસ છે અને એમના 2 વર્ષ પૂર્ણ થવાના છે. તો બેન, તમે કેટલા ટાઈમથી હમણાં વિડીયો જોવો છો? એટલે તમે જ્યારે જેતપુર એક પ્રભુજીને લેવા આવ્યા હતા, હા, ત્યારથી. અરે વાહ. તો બેન, તમે કેવું અહીંયા મહેસૂસ કરો છો? કેવું લાગે છે તમને? આમ અમને એમ ખુશી થાય છે કે ના ના, બહુ સારી વાત છે. થેન્ક યુ સો મચ. અને આજે તમારા દરેક લોકોના સપોર્ટથી તમે જે સહકાર આપ્યો છે, ઈશ્વર તમને જાજુ આપે અને આવી જ રીતે મદદરૂપ એકબીજાને થયા કરજો. થેન્ક યુ સો મચ સર. અને આજે દોસ્તો બંને આપણા ફોલોવર્સ છે અને બેન તો જેતપુરથી આવ્યા છે ને એમના દીકરાનો જન્મદિવસ છે આવતીકાલે. તો જન્મદિવસ નિમિત્તે દરેક પ્રભુજીને ભોજન પ્રસાદી માટે અને સાથે સાથે આપણી જે ગૌશાળા છે એની અંદર એ પોતાનો અનુદાન આપે છે અને બની શકે એટલો એમનો સહકાર આપણને ઘણો બધો ઉપયોગી સાબિત થાય છે. તો બેન, તમારા દીકરાને ભગવાન જાજુ આપે અને હંમેશા એને સ્વાસ્થ્ય અને તંદુરસ્તી આપે. થેન્ક યુ સો મચ બેન. અને આજે આ જે પરિવાર ભાઈ આવ્યા છે લોંગડીથી, આજે એમને પણ કોઈ પ્રસંગ છે તમારે? ના, કોઈ પ્રસંગ નથી. તો બસ આજે દિવાળીના પર્વ નિમિત્તે દરેક પ્રભુજીને સારી રીતે ભોજન પ્રસાદી મળે એ માટેનો એ સહકાર આપે છે અને ખૂબ સારી વ્યવસ્થાની અંદર બસ આવી જ રીતે દરેક લોકો સપોર્ટ આપતા રહે. થેન્ક યુ સો મચ મોટાભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આવતા રહેજો અને ખૂબ આનંદ થયો. તો કાલ તમે રાત્રે આવશો ને પાછા અહીંયા? કાલે રાત્રે. કાંઈ નહીં, આવજો બધા. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. તો બસ દોસ્તો, તમે પણ સોશિયલ મીડિયા આશ્રમ આવી શકો છો. અમારી વેબસાઇટ તમને અમારી સ્ક્રીન ઉપર મળી જશે. ગૂગલ તમે કરો તો જેથી તમને ડાયરેક્ટ અમારી વેબસાઇટ મળી જશે, પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન. ત્યાં તમને દરેક એડ્રેસ અને બધી જ વસ્તુ તમને મળી જશે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.